બજારમાં કલરફુલ ભૂંગળા, પાપડ તેમજ બીજી અનેક ઘણી વસ્તુઓ મળતી હોય છે. લોકો કલરફુલ ભૂંગળા બાળકોને વધારે ખવડાવે છે. પરંતુ શું તમે જાણો છો આનાથી હેલ્થને શું નુકસાન થાય છે? એક્સપર્ટ અનુસાર કલરફુલ ચિપ્સ પાપડમાં કપડાના રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ વસ્તુઓ ખાવાથી હેલ્થને નુકસાન થાય છે. ડૉક્ટર અનુસાર આવી ચિપ્સ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણું નુકસાન થઈ શકે છે. બજારમાં લાલ, પીળા તેમજ બીજા કલરના ભૂંગળા જેવી વસ્તુઓ મળતી હોય છે. કલરફુલ પાપડ ખાવાથી હેલ્થને થાય છે આ નુકસાન. આ કેમિકલથી ભરપૂર પાપડ ખાવાથી હેલ્થને અનેક ગણું નુકસાન થાય છે. અસ્થમા તેમજ બીજી અનેક બીમારીઓને દેખા દે છે. આ સાથે કિડની, લીવર, આંતરડા અને ફેફસામાં ઇન્ફેક્શનનું કારણ પણ બની શકે છે. બાળકોને કલરફુલ ભૂંગળા જેવી વસ્તુઓ વધારે ખવડાવો છો તો ડાયરિયા જેવી સમસ્યા થાય છે. આ ભૂંગળા પ્રેગ્નેન્ટ મહિલાઓએ ખાવા જોઈએ નહીં. આ સાથે એસિડિટીની સમસ્યા વધારે થઈ શકે છે. આ માટે હંમેશા કલરફુલ વસ્તુઓ લેશો નહીં અને ખાવાનું ટાળો. આમ તમને પાપડ ખાવાનું મન થાય છે તો તમે સાદા અને બ્રાન્ડેડ કંપનીના પાપડ ખાઓ. આ પાપડ ખાવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ચિપ્સ અને પાપડ ખાવાને કારણે પેટ અને ત્વચા સંબંધિત બીમારીઓ થઈ શકે છે. આમાં કેમિકલ, કલર, લેડ, કેડમિયમ સલ્ફેટ અને ક્રોમિયમ હોય છે, જે લીવરને ડેમેજ કરી શકે છે. આ સાથે ડાયરિયા પણ થઈ શકે છે. કોઈ વ્યક્તિ વધારે પ્રમાણમાં કલરફુલ પાપડ તેમજ ભૂંગળા ખાય છે તો ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે. આમાં નાખવામાં આવેલા કલર સ્વાસ્થ્યને ભયંકર રીતે નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને આ ટાઈપની વસ્તુઓ બાળકોને વધારે ભાવે છે. આમ તમે પણ બાળકોને નાસ્તામાં તેમજ ઘરે ભૂંગળા વધારે પ્રમાણમાં ખવડાવો છો તો હવેથી બંધ કરી દેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.